વિશ્વની વિશાળ વિજ્ઞાન નગરી ગણાતી ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે, જેના માટે અહીં અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. અહીંની એક્વેટિક ગેલેરીમાં દેશ વિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો વસવાટ કરે છે. આ એક્વેટિક ગેલેરીની મુલાકાત લઈને લોકો દરિયાઈ જીવસૃષ્ટિને નજીકથી નિહાળીને અનેરા આનંદની અનુભૂતિ કરે છે. અહીંની રોબોટિક્સ ગેલેરી માનવ જીવનમાં આધુનિક ટેકનોલોજીની ઉપયોગિતા દર્શાવે છે. મેડિકલ, કૃષિ, અવકાશ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કેવા પ્રકારના રોબોટ્સનો ઉપયોગ થાય છે તેના વિશે અહીં રોચક માહિતી મળી રહે છે. અહીંનો નેચર પાર્ક પ્રકૃતિને નજીકથી જાણવા અને માણવાનું ઉત્તમ સ્થળ છે. અહીંના આકર્ષણો અને પ્રાચીન સમયમાં વસવાટ કરતા પ્રાણીઓની પ્રતિકૃતિ લોકોની મુલાકાતને યાદગાર બનાવે છે. વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા વર્ષની ઉજવણીના ભાગરૂપે BIS અમદાવાદ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સિટી અને ગુજકોસના સહયોગથી સ્ટાન્ડર્ડ કાર્નિવલ એટલે કે માનક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાન, શિક્ષણ તેમજ ગુણવત્તાવાળી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધારના હસ્તે સ્ટાન્ડર્ડ કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ્સના મહત્વ વિશે જાગૃતિ આપવાનો મુખ્ય હેતુ છે. 78મો ફાઉન્ડેશન ડે છે અને એને સેલિબ્રેટ કરવા માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન BISની જે ગુજરાતમાં જે હેડક્વાર્ટર છે એના દ્વારા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી ગુજકોસ્ટ એ બંનેના સંયુક્ત ઉપક્રમે અને સાયન્સ સિટીના પણ કોલેબોરેશનમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ખાસ કરીને બાળકોને અત્યારથી જ સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે, સ્ટાન્ડર્ડ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે, જીવનના દરેક તબક્કે દરેક વપરાશી ચીજ માટે સ્ટાન્ડર્ડ કેટલું ઉપયોગી છે એની સમજ પહેલાંથી કેળવાય એના માટે એક્ઝિબિશન પણ રાખેલ છે. તો આજના આ 78મા ફાઉન્ડેશન ડે નિમિત્તે BISને ખૂબ ખૂબ અભિનંદન અને એમને અત્યાર સુધીમાં લગભગ 25,000 જેટલા સ્ટાન્ડર્ડ બનાવેલા છે. હજી પણ જ્યાં જ્યાં જરૂર છે, જ્યાં ગેપ છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવે અને એની ગ્લોબલ પાર્ટનરશિપ પણ બિલ્ડ કરે. ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણે જ્યાં જ્યાં એક આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ તો એ બહુ જ ઉપયોગી રહેશે અને એના માટે હું એમને ખાસ અનુરોધ કરું છું કે ઇન્ટરનેશનલ કોલેબોરેશન તરફ પણ વધુને વધુ આગળ વધે અને બાળકોને પણ આજના દિવસે ખૂબ સારું પ્રશિક્ષણ મળશે એવી મને આશા છે. સ્ટાન્ડર્ડ કાર્નિવલમાં BIS અમદાવાદના ડાયરેક્ટર અને હેડ શ્રી સુમિત સેંગર, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી SK પટેલ, ગુજકોસના સલાહકાર ડૉક્ટર નરોત્તમ સાહુ, ભારતીય માનક બ્યુરો અમદાવાદના અધિકારીઓ તેમજ 24 શાળાના 2000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ હાજર રહ્યા હતા. સ્ટાન્ડર્ડ કાર્નિવલમાં સાંસ્કૃતિક નૃત્ય, ક્વિઝ કોમ્પિટિશન, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાથે સાથે રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સના મહત્વ વિશે માહિતી આપતા પ્રદર્શન માટે વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકોએ આ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. हम PMC केंद्रीय विद्यालय नंबर 1 सेक्टर 30 गांधीनगर से आया है. तो आज हम ये साइंस सिटी के अंदर स्टैंडर्ड कार्निवल में आए थे. तो
हमें आके यहाँ पे बहुत कुछ नया जानने को मिला कि BIS क्या है, BIS के अंदर क्या क्या चीज़ें आते हैं, इंटरनेशनल स्टैंडर्ड डे कब बनाया जाता है, कि BIS का फाउंडेशन डे, और भी बहुत कुछ जाने ला। और जैसे कि हम इधर क्विज़ के अंदर पार्टिसिपेशन था, और फिर इधर स्टॉल्स भी थे, स्टॉल्स घूमने में भी हमें मज़ा आया कि उधर अच्छे से जो भी एग्जिबिटर थे हमें अच्छे से समझा रहे थे प्रोडक्ट क्या है, क्या क्या यूज़ होकर बन रहा है, उसके अंदर ISI मार्क क्या है, हॉल मार्क है, इको मार्क है, एक्सेट्रा। और जो कह सकता है कि मतलब हमें जितनी नॉलेज होनी चाहिए ISI के बारे में, वो हमें एकदम पूरी बताई गई इधर। थैंक यू। શ્રી સુમિત સેંગરે જણાવ્યું હતું કે ગુણવત્તા વિશે જાગૃતિ લાવવા માટે BIS દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબની રચના કરવામાં આવી છે, જેમાં સભ્યો તરીકે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને યુવાનોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। आज जब हम सब यहाँ एकत्रित हुए हैं, स्टैंडर्ड्स कार्निवाल का जो आयोजन किया गया है, उपलक्ष्य है जो हमारा 78वां फाउंडेशन डे, जो स्थापना दिवस 6 जनवरी को है, उसी के उपलक्ष्य में आज ये कार्यक्रम आयोजित किया गया है। उद्देश्य यही है कि जो आने वाला हमारा भविष्य है उसको मानकों और गुणवत्ता के प्रति जागरूक करना, ताकि आगे चलकर यही बच्चे जब देश का भविष्य संभालेंगे तो वो सब पहले से मानकीकरण और गुणवत्ता के सारे पहलुओं से पूरी तरह अवगत होंगे, और जो हमारा 2047 तक विकसित भारत को संरचित करने का जो संकल्प है उसमें महती भूमिका का निर्वहन करेंगे। भारतीय मानक ब्यूरो की स्थापना 6 जनवरी 1947 को हुई थी, और अत्यंत गर्व का विषय है कि उस समय हमने जो पहला जो भारतीय मानक बनाया था IS-1, जो भारत के तिरंगे का मानक था, तब से लेकर अब तक हम लोग 23,500 से अधिक मानकों की स्थापना कर चुके हैं, जो राष्ट्र के सारी मानकीकरण अपेक्षाओं और आवश्यकताओं दोनों को संबोधित करते हैं। ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત આ સ્ટાન્ડર્ડ કાર્નિવલમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાનો અવસર મળ્યો હતો, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો છે।